હલો, ગુડ મોર્નિંગ. આપણે ગયા વિડીયોમાં પણ ચેપ્ટર નંબર 2 પૂરક વાંચન રૂપાંતર સ્ટાર્ટ કર્યું છે. એમાં કોકિલા અને દિનેશ બંને જણા છે. એમને એક છોકરો છે અને દિનેશભાઈના મમ્મી છે. બધા સાથે રહે છે. કોકિલા પોતાની વાત રજૂ કરે છે કે હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું, મને સહેજ પણ ટાઈમ મળતો નથી. આખો દિવસ એનો કામમાં જતો રહે છે. વળી સાસુમાં પણ એવું જ કરે છે. એમાં કોઈક એવું કહે છે કે વાતોડિયા આવી જાય વાતો કરવા માટે, તો એ એમના પોતાના જ વખાણ કરે છે, પણ પોતાની વહુના વખાણ કરતા નથી. એક દિવસ એવું થાય છે કે એમની બંને નણંદો એમના ઘરે આવ્યા હોય છે. તો કોકિલા રસોડામાં રસોઈ બનાવે છે, પણ એના મનની અંદર એવી શંકા જાય છે કે મારી નણંદો અને મારી સાસુ બંને જણા મારી ખોદણી કરતા હશે, મારી વાતો કરતા હશે, એને એવું લાગે છે. એટલે એના હસબન્ડ જે દિનેશ છે એને ત્યાં મોકલે છે કે જાઓ તમે ત્યાં જઈને સાંભળો. છતાંય એને મનમાં શાંતિ નથી થતી. એ પાણી આપવાના બહાને ત્યાં રૂમમાં જાય છે. ત્યારે એવું કહે છે કે એનો જે હસબન્ડ છે દિનેશ, એની માના ખોળામાં માથું મૂકીને સૂતેલા હોય છે. મા એમને હાથ ફેરવતા હોય છે. આ દ્રશ્ય જુએ છે એટલે કોકિલાઓ વિચારે છે કે હું જેવું માનતી હતી, મને જે મનમાં શંકા હતી એવું કશું જ ત્યાં હતું નહીં. પછી આપણે જોઈ ગયા કે પેલા એમના જે નાના નણંદ છે એ એમની ભાભીને એટલે કોકિલાને કહે છે કે આપણા જે મામા છે એ મામા બીમાર છે અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એટલે કે કયા મામા? તો કે કરશન મામા. કયા મામાને કે દવાખાને દાખલ કર્યા છે? તો કે કરશન મામાને. એટલે કહે છે કોકિલા, એના પગ ત્યાં થંભી ગયા. એટલે તરત જ કોકિલા બાની સામું જુએ છે તો એની સાસુનું મોઢું પડી ગયું હોય છે. દુઃખ થાય છે કે ચલો મારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યો છે એમ. એટલે એ ઊભા થવાની કોશિશ કરે છે, પણ એ ઊભા થઈ શકતા નથી અને ઢીંચણમાં કચાકો બોલી જાય છે. આપણે અહીંયા સુધી શીખી ગયા હતા. હવે આગળ જોઈએ. એટલે બાને લકવા થઈ ગયો હતો, એટલે સહારો કોઈ એમને પકડે તો જ એમનાથી ઊભા થવાતું હતું. એટલે પૂછ્યું એમને કે ક્યાં જવું છે માં? બાથરૂમ. માં કહે છે મારે બાથરૂમમાં જવું છે. ચાલ હું મૂકી જાઉં. ચાલ કે હું તને બાથરૂમમાં મૂકી આવું. મોટી નણંદે એમનો એક હાથ પકડી લીધો. મોટી નણંદ કહે છે એની મમ્મીને કે ચલ મમ્મી હું તને બાથરૂમમાં મૂકી આવું. નાની નણંદે બીજો હાથ પકડ્યો. એમને બાથરૂમ તરફ દોરવા લાગ્યા. બંને નણંદો ઊભી થઈ ગઈ, બંને બાજુ હાથ પકડે છે છોકરીઓ માનો અને બાથરૂમ તરફ લઈ જાય છે. દિનેશ બાના પલંગ પર બેઠેલા. એમણે મારી સામે મોં કટાણું કરતાં કહ્યું. દિનેશ એવું કહે છે કે ખાટલામાં પલંગ ઉપર બેઠા હતા. મારી સામે મોઢું વાંકું કરીને કહે છે કે તું કેમ ઊભી છે? બે બહેનો બિચારી, તું કેમ ઊભી છે? જો. દિનેશ એવું કહે છે બંને બહેનો જો મારી બિચારી મારી માને બાથરૂમમાં લઈ ગઈ. કહેતા હોવ તો હવે મરું. કોકિલા કહે છે તમે કહેતા હોય તો હવે હું મરી જાઉં, બીજું હવે મારી પાસે કશું રહ્યું નથી. તું કઠણ કાળજાની છે, સમયને ઓળખતા શીખ. જો હવે એવું કહે છે કે તારું હૃદય છે ને બહુ કઠણ છે, પણ તું સમયને ઓળખતા શીખી જા. જો વ્યક્તિ સમયને ઓળખી જાય ને તો એના માટે પછી કોઈ કામ અઘરું પણ રહેતું નથી. એટલે દિનેશ એને કહે છે કોકિલાને કે તું સમયને ઓળખતા શીખ. સમયને આપણે માન આપવું પડે. હવે શું શીખવાનું બાકી રાખ્યું છે તમે લોકોએ? જો કોકિલા કહે છે કે તમે લોકોએ હવે શું હજુ મારે શીખવાનું બાકી રાખ્યું છે? મેં તો બધું જ શીખી લીધું છે, હવે મારે કશું શીખવાનું બાકી રહ્યું નથી. તું આજે અવળચંડાઈ કરી રહી છે. જો તું આજે ગુસ્સો પણ કરે છે, ગમે તેમ પણ બોલે છે, એટલે એવું કહે છે કે તું આજે અવળચંડાઈ કરે છે, ઊંધી ઊંધી તું વાતો કરે છે. તમે કાંઈ ઓછા નથી. માએ થોડી વાર પીઠ ઉપર હાથ ફેરવ્યામાં તો જાણે. જો પત્ની કહે છે કે તમે કંઈ જાઓ એવા નથી. આજે માએ કહે છે તમારા પીઠ ઉપર હાથ ફેરવ્યો
એટલે તમે માના થઈ ગયા. એ ધુઆ પુઆ થઈ ગયા, ખૂબ જ ગુસ્સે થઈ ગયા. બા અને નણંદો પાછી આવે તે પહેલાં આ વાતને મારે આગળ વધતી અટકાવી હતી. બા અને બંને નણંદો પાછા આવે ત્યાં સુધી કે છે અમારે બહુ વાતને લંબાવવાની હતી નહીં. હું રસોડામાં ઘૂસી ગઈ. હું તો પછી રસોડામાં જતી રહી. નણંદો તો સાંજે ગઈ. 2 દાડા પછી બાએ મને બોલાવીને કહ્યું. જો નણંદો તો પાછી એમના ઘરે જતી રહી. પછી 2 દિવસ પછી કે છે બાએ મને બોલાવીને કહ્યું કે તું અને દિનેશ મારા ભાઈની ખબર કાઢી આવો. જો બાએ કીધું કરશન મામા દવાખાને દાખલ કર્યા છે તો કે તું અને દિનેશ બંને જાઓ અને કે છે મારા ભાઈની ખબર કાઢી આવો. તમે નહીં આવો? કોકિલા પૂછે છે બાને કે તમે નહીં આવો? તું જોતી નથી મારી હાલત? જો સાસુમાં એવું કહે છે તું મારી હાલત જોતી નથી? મારાથી ઊભું પણ થવાતું નથી. ભગવાને મારા પગ જ ભાંગી નાખ્યા છે. ભગવાને મારા પગ જ ભાંગી નાખ્યા છે. હું ઊભી થઈ શકતી નથી. મારો સગો ભાઈ મરણ પથારીએ પડ્યો છે અને હું અહીં બેસી રહી છું. બસમાં તો મારાથી કઈ રીતે અવાય? હવે એવું કહે છે કે મારો ભાઈ મરણ પથારીએ પડ્યો છે છતાંય હું અહીંયા બેઠી છું, એની પાસે જઈ શકતી નથી અને બસમાં તો મારાથી જવાય જ નહીં. ભાડેથી ગાડી કરાવીએ? ભાડેથી કે છે આપણે ગાડી કરાવી છે, તમારે જવું હોય તો ભાઈને મળવા માટે. હું એમની આગળ આમ તો સહજ ભાવે બોલી ગઈ. સહજ ભાવે હું એમની પાસે તો બોલી ગઈ કે તમારે જવું હોય તો આપણે ગાડી કરાવી લઈએ. પણ અંતરમાં તો કટાક્ષ ઉછળતો હતો, પણ હૃદયમાં તો ગુસ્સો જ હતો હે ને બરાબરનો. મેં દિનેશને વાત કરી. કોકિલા કહે છે કે હું દિનેશને વાત કરીશ. એમણે તાબડતોબ જીપ કરાવી. તાબડતોબ એટલે ઝડપથી. દિનેશે પણ ઝડપથી ગાડી કરાવી લીધી. અમે બધા મામાની ખબર કાઢી આવ્યા. અમે બધા કે છે મામાની ખબર કાઢી આવ્યા. દવાખાને એમને જોઈ આવ્યા. બાને લઈ જવા લાવવામાં જે તકલીફ પડી તેનાથી હું કંટાળી ગઈ. જો ગાડીમાં લઈ તો ગયા પણ ઊભા થવાય નહીં એટલે બહુ તકલીફ પડે. એટલે કહે છે કે બાને લઈ તો ગયા પણ એનાથી કે છે હું બહુ કંટાળી ગઈ. આના કરતાં તો એમને ઘેર મૂકીને ગયા હોત તો સારું થાત. એના કરતાં કે છે અમે એમને ઘરે મૂકીને ગયા હોત તો વધારે સારું થાત. લોકો તો વાત કરીને રહી જાત અને એમની પરિસ્થિતિ તો બધા સમજે જ છે ને. જો લોકો તો વાતો કરે છે. ગુજરાતીમાં એવું કહેવાય કે લોકોના મોઢે આપણે ગળનું બાંધવા જઈ શકતા નથી. લોકો તો 2 દિવસ વાતો કરીને બેસી રહે પણ બધા પરિસ્થિતિ સમજે છે કે ભાઈ એમનાથી ચલાતું જ નથી તો એ કેવી રીતે જઈ શકે. પછી કોઈની વાત કરવાનો પ્રશ્ન જ ક્યાં હતો. તોય બધું સમૂહ સૂત્રું પાર પડ્યું. પણ તોય બધું કે છે સમૂહ સૂત્રું એટલે સરસ રીતે બધું પાર પડી ગયું. અમે મામાની ખબર કાઢીને તરત પાછા હેમ કેમ આવી ગયા. પણ ત્યાંથી આવ્યા પછી બાના ઘાંટા વધી પડ્યા હતા. પણ ત્યાંથી આવ્યા પછી કે છે બાનો અવાજ, બાની બૂમો વધી ગઈ હતી. બા મોટેથી બૂમો પાડતા હતા. દિનેશે જાણે બદલાઈ ગયા હતા. દિનેશ પણ કે છે બદલાઈ ગયો હતો. એક રાતે કામથી પરવારીને નિરાંતિ થઈને એમની પાસે જઈને બેઠી. એક દિવસ કે છે સાંજે વહેલા પરવારી ગયા અને કે છે હું એમની પાસે જઈને બેઠી. એ મોં ચડાવીને બેઠા હતા. દિનેશ મોં ચડાવીને બેઠા હતા, કશું બોલતા નથી. મેં નાકનું ટેરું મસળીને એમની સામે મોં મસ્કોડ્યું. નાકનું ટેરું મસળીને આમ મોં મસ્કોડ્યું એવું કહે છે. જાણે મારી સામે નફરત વેરતા હોય, જાણે મારી સામે નફરતથી એટલે ગુસ્સાથી જોતા હોય એવું કોકિલાને લાગ્યું. તોય એમને અવળા કરીને ઓફિસની ફાઇલો કાઢીને બેઠા અને આ મુંડા ફરી ગયા અને ઓફિસની ફાઇલો જોવા માંડ્યા. મેં એમના પરથી નજર ખસેડીને છોકરામાં ધ્યાન પરોવ્યું ને એમની બાજુ પછી નજર ના કરી અને પછી છોકરાની સામું જોવા માંડ્યું. ગરમી ખૂબ પડતી હતી. ગરમી પણ બહુ હતી. સાડી વડે મોં લૂછતા લૂછતા મેં ટીનુને ખોળામાં લીધી. હવે એવું કહે છે કે મોં લૂછતા લૂછતા ટીનુને મેં ખોળામાં લઈ લીધી. ટીનુ નિષાદ સામે જોઈને હસતી હતી. હું વહાલપૂર્વક બંને બાળકો સાથે રમતે ચડીને હસવા લાગી. ટીનુ અને નિષાદ બંને તોફાન કરતા હતા. બંને એકબીજાને સામે જોઈને હસતા હતા, બંને છોકરાઓ એના. હું વહાલપૂર્વક બંને બાળકો સાથે રમતે ચડી અને હસવા લાગી.
બંને બાળકો સાથે હું પણ રમત રમવા માંડી અને હું હસતી થઈ ગઈ. મને હસતી જોઈને એ ગુસ્સે થઈ ગયા. મને હસતી જોઈને કે દિનેશને ગુસ્સો આવી ગયો. શેનું ફી થાય છે? શેનું આટલું બધું કે હસો છો? તમને શેની ચૂક આવી? તમને શું થાય છે હું હસું છું તો? કોકિલા દિનેશને કહે છે. જોતી નથી હું શું કરું છું તે? તું જોતી નથી કે ફાઇલો લઈને બેઠા છે એટલે શું હસે છે કે છે મોટે મોટેથી? તને ખબર નથી પડતી હું શું કામ કરું છું? બસ એ જ કર્યા કરો. મારા જેવી નોકરાણી મળી ગઈ છે ને, બસ તમે આ ફાઇલોનું જ કામ કરો કારણ કે તમને મારા જેવી નોકરાણી મળી ગઈ છે, એવું કોકિલા કહે છે. એ તારા મનનો ભાવ છે, પોતાનું સમજીને રહે. એ તારા મનનો ભાવ છે કે અમે તો એવું રાખ્યું નથી કે તું ઘરની નોકરાણી છે એમ. તો બીજું છે પણ શું? મારી એ કોઈ અપેક્ષાઓ હોય ને, મારી પણ અપેક્ષાઓ, ઈચ્છાઓ, આશાઓ મારી પણ હોય ને. મારે જીવન જીવવું તો હશે કે નહીં? મારું પણ જીવન છે કે મને પણ ઘણી બધી ઈચ્છાઓ થાય છે. આ ઘર તારું છે, ખાઓ પીઓ અને લહેર કરો ને. આ ઘર તો તારું છે, ખાઓ પીઓ અને મોજ મજા મસ્તી કરો, લહેર કરો. ઘરને બટકા ભરું? લહેરના પણ ઘણા પ્રકારો છે. જો કોકિલા કહે છે ઘરને કઈ બચકું ભરવા જવું કહે છે. જે લહેર કરવી હોય, જે આનંદ કરવો હોય એના પણ ઘણા બધા પ્રકારો આપણને જોવા મળે છે. ઘરને તો નાચવા માંડ, લાગ આવે તો કૂદકા માર. જો એવું કહે છે નાચવા માંડ અને તને જો મોકો મળે તો કે કૂદકા પણ મારી લે, એમાં જ તું મોજ મજા કરી લે. એવું નથી કર્યું એટલે જ તમે બધા ફાવી ગયા છો. એવું નથી કરતી એટલે જ તમને બધા ફાવી ગયા છો. મારી મમ્મી બીમાર છે તો અહીં હું પિયર જઈ શકતી નથી. હું તો જાણે તમારા બધાની સેવા કરવા જ જન્મી છું. જો કોકિલા કહેશે કે મારી મમ્મી માંદી છે છતાંય હું ત્યાં જઈ શકતી નથી. હું તમારા જ આ બધાની સેવા કરવામાં અહીંયા રહી છું. બસ બસ હવે તને તારા પિયરમાં જતાં કોણે રોકી? બસ હવે દિનેશ કહે છે તને પિયર જવા કોણ ના પાડે છે? તો હા એ ક્યાં પાડી છે? તમે ના પણ નથી પાડી અને હા પણ નથી પાડી. ક્યારે જવું છે બોલ? દિનેશ કહે છે બોલ તારે ક્યારે જવું છે? કદીએ નહીં ને આજે એ હા પાડી બેઠા. કોઈ દિવસ ના હા પાડતા નથી અને આજે એ હા પાડીને બેઠા છે કે પછી હું એમના મનથી ઉતરી ગઈ છું. 2-3 દિવસથી નાના ભાઈનો ફોન આવતો હતો કે મમ્મી બીમાર છે, 2-4 દિવસ માટે આવી જા. કે છે એમણે કોઈ દિવસ મને હાય નથી પાડી અને નાય નથી પાડી. પછી હું એમના મનથી ઉતરી ગઈ છું. 2-3 દિવસથી નાના ભાઈનો ફોન આવતો હતો કે મમ્મી બીમાર છે. 2-3 દિવસથી કે છે મમ્મીનો નાના ભાઈનો ફોન આવે છે કે મમ્મી માદા થઈ ગયા છે, 2-4 દિવસ માટે આવી જા. નાના ભાઈનો ફોન હતો કે 2-3 દિવસ તું અહીંયા ઘરે આવી જા. પણ અહીંથી જવાય કઈ રીતે? હું વળતી પગે પડે જ બોલી. હું તરત જ જવાબ આપ્યો, વળતી પડે એટલે તરત જ જવાબ આપ્યો કે અહીંયાથી કેવી રીતે હું જાઉં? હમણાંથી ગઈ નથી તે મમ્મીને ખબર કાઢતી આવું. પણ તમે બધા કરશો શું? તમે બધા શું કરશો? હું મારી મમ્મીની ખબર જોવા જઈશ તો પણ અમે ગમે તે કરીશું. બાની રજા લઈને જા. દિનેશ કહે છે જા અમે ગમે તે કરીશું, તું બાને પૂછીને જા. ઘડીભર તો હું હરખપદુડી થઈ ગઈ. ઘડીકભર તો હું બહુ ખુશ થઈ ગઈ. બા પાસે ગઈ. એ બેઠા બેઠા માથામાં ખણતા હતા. એ બેઠા બેઠા માથામાં ખણજાળતા હતા. હું એમની સામે ખુરશીમાં જઈને બેઠી. હસતું મોં રાખીને બોલી. બા પાસે ગઈ અને હસતું મોઢું રાખીને કીધું બોલી, બા મારી મમ્મી બીમાર છે, 2 દિવસ પિયર જતી આવું? મમ્મી કહે છે મારી મમ્મી પણ બીમાર છે બા, હું મારા ઘરે જતી આવું 2 દિવસ? એ મારી સામે જોઈ રહ્યા. એ નોંધારા બેઠા હતા. નોંધારા એટલે આધાર વગરના. એમનું પણ કોઈ હતું નહીં, એમને બેઠા હતા. આંખો જાણે સાવ નીચોવાઈ ગઈ હતી. પગ એમણે આગા પાછા કર્યા. આંખો ઝીણી થઈ ગઈ હતી. પગ આગા પાછા કરે છે સાસુમાં. કાખ ગોળી ત્રાસી પડેલી હતી. એમનું મોં જરા ઓસિયાળું થઈ ગયું કારણ કે બીજા ઉપર આધાર રાખવાનો છે. ત્યાં નિશા દોડતો આવીને દાદી દાદી કહીને એની બાજુમાં બેસી ગયો. પેલો છોકરો દોડતો દોડતો આવીને દાદીની બાજુમાં બેસી જાય છે. બા એના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા. નિષાદે હળવેકથી એમના ઢીંચણ ઉપર માથું ઢાળી દીધું. નિષાદે એમના પગ ઉપર ઢીંચણ ઉપર માથું મૂકી દીધું. નિષાદની પીઠ ઉપર હાથ પસરાવતા બાએ મોં ખોલ્યું. નિષાદની પીઠ ઉપર હાથ ફેરવતા ફેરવતા બા બોલે છે, બળ્યું સાચું કહું કોકી, મને આ છોરા વિના જરાય ફાવતું નથી.
સાચું કહું કોકિલા, મને આ છોકરાઓ વગર ગમતું નથી, પણ હું તો પરમ દિવસે બપોરે પાછી આવીશ. હું તો પરમ દિવસે પાછી આવી જઈશ. એક જ દિવસ રોકાવું છે, આજે જઈશ, કાલે રોકાઈશ અને પરમ દિવસે પાછી આવી જઈશ. તારી મમ્મી બીમાર હોય અને તને ના જ દઉં એવી હું ગાંડી નથી. સાચું કહું તો તું નથી હોતી ને ત્યારે હું સાવ એકલી પડી જાઉં છું. જો સાસુએ કીધું કે સાચું કહું, તું કોઈ જગ્યાએ બહાર જાય છે ને ત્યારે મને તારા વગર ગમતું નથી, હું એકલી પડી જાઉં છું. બા શું બોલી બેઠા. મેં બાની સામે ઝીણી આંખે જોયું. એમની આંખો બિલકુલ સાફ, કોઈ રીસ નહીં, કોઈ ગુસ્સો પણ નહોતો. આંખો એકદમ ચોખ્ખી હતી. આંખોમાં ભીનાશ ધસી આવી, આંખોમાં આંસુ આવી ગયા. એમની પલળેલી આંખોએ મારું અંતર ભીંજવી નાખ્યું. એ રડવા લાગ્યા એટલે એનું હૃદય પણ પીગળી ગયું કોકિલાનું. મમ્મી, બા, મમ્મી એક વર્તુળ ગોળ ગોળ ફરવા લાગ્યું. જો બિચારી શું કરે, આ બાજુ માં છે ને આ બાજુ સાસુ છે ને, એટલે એનું મન ગોળ ગોળ ફરવા લાગ્યું. વર્તુળની વચ્ચોવચ્ચ મારી લાગણીઓ ભીસાવા લાગી. બંને બાજુ લાગણી તો હતી જ ને મારી અંદર બધું ઉથલપાથલ થઈ ગયું. અંદર ફેર કુંદડી ફરવા લાગ્યું, હૃદય ગોળ ગોળ ફરવા લાગ્યું. મેં નિષાદને ઉંચકીને બાજુના પલંગમાં સુવડાવી દીધો. પછી ભારે હૈયે મેં બા સામે જોયું. એ પલંગમાં આડી પડી ગયા. એકાએક શું થયું કે મારી સામે એકે ટસે તાકી રહ્યા. નિષાદને ત્યાંથી લઈ લીધો અને બા કે પલંગના આડા પડી ગયા અને મારી સામે એકી નજરે જોવા લાગ્યા. હું આંખો પહોળી કરીને એમને ચહેરો જોવામાંથી હું મારી આંખો પહોળી કરીને એમનો ચહેરો જોતી હતી. એમના ચહેરામાં ન કળી શકાય તેવું કશુંક દેખાયું. ન કળી શકાય એટલે કશુંક ઓળખાતું ન હતું, એવું કશુંક એમના મોઢા ઉપર દેખાતું હતું. હું એમની આંખોમાં ભૂલી પડી ગઈ. મારું રૂપાંતર થતું ચાલ્યું. જો મારામાં ફેરફાર, પરિવર્તન થતું ગયું. ભાવિ કલ્પનાએ મને સજાગ કરી મૂકી. આગળ શું થશે એવા વિચારથી હું એકદમ સચેત થઈ ગઈ. બાના ચહેરા પર મારો ચહેરો ગોઠવાઈ ગયો. એકાએક મારા ચહેરા પર કરચલીઓ પાસે આવી. બાની જેમ જ હું પલંગમાં બેઠી નિસાસા નાખવા માંડી. બાની જેમ હું પણ પલંગમાં બેઠી નિસાસો નાખતી હતી. અપંગ માણસની જેમ ત્રાસી પડેલી કાકગોળી સળવળી. હું એમાં ગોઠવાઈ. ઢચુક કરતી કાકગોળી ચાલે. મારા પગ લંગાતા હતા. હાથ વાટકા જેવા થઈને કાકગોળીના હાથ ઉપર ભીસાતા હતા. હું સાવ નિસહાય. ઘર બધું સુમસામ, અણગમો, મેણા ટોણા અને નફરતના જાળા ખૂણે ખાંચરે બંધાયા હતા. ફળિયું આખું દયા ખાતું કાકગોળીની આસપાસ ચક્રાવે ચડ્યું હતું. હું મોં વકાસીને બધાની સામે જોતી દિવાલોના પોપડા ઉખાડવા લાગી. જો હવે બાની પાસે બેઠી મારામાં પણ પરિવર્તન આવતું હતું. મારા ચહેરા ઉપર પોપડાની રજ ઉડી. સાવ ભૂખરો. તે સમયે બાની નજર હલવા લાગી. બાની નજર કે છે હલવા મળી. હું સ્થિર થઈ ગઈ. બાની નજરમાં ખુલતી જતી અવદશા મેં પંજો ફેલાવીને રોળી નાખી. મારી છાતી પર હાથ મુકાઈ ગયો. રૂપાંતર થયેલું મારું અસ્તિત્વ બામાં ભળ્યું. હું છે મારામાં જે હૃદય પરિવર્તન થયું એ હવે બામાં ભળી ગયું. હું બાને જોતી રહી ગઈ. હું કોકિલા મટીને બા બની બેઠી. બા એકાએક બેઠા થઈ ગયા. એના ચહેરાની ઉગડતી રેખાઓમાં મમ્મીનું મમતાળું સ્મિત ફરક્યું. સાસુમાં પણ એવું કહે છે, હવે માનું રૂપ એને દેખાવા માંડ્યું. આ જાણે મારી મમ્મી. એમની આંખોનું વાલપ મારા અંગે અંગમાં પ્રસર્યું. અંતરમાં ગૂંથાયેલા નફરતના જાળા ઉકેલતા ગયા ને હું પળનોય વિલંબ કર્યા વિના દોડીને બાની સાવ અડોઅડ બેસી પડી. હું બાની પાસે જઈને ફટાફટ એમની પાસે બેસી ગઈ. આ રૂપાંતર થયું છે બંનેનું, હે ને? બંનેનું રૂપાંતર થઈ ગયું. જો સાસુ પણ સાસુ મટીને મા બની ગઈ અને વહુ મટી અને છોકરી બની ગઈ. તમારે હોમવર્કમાં શબ્દાર્થ લખવાના છે.